અમદાવાદ છે એ દિવસે ને દિવસે ગુનાખોરીનું કેન્દ્ર બનતું જાય છે. ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે અમદાવાદ છે યુપી બિહાર સાથે હરીફાઈ કરી રહ્યું છે. વિકાસની વાતમાં નહીં, પરંતુ ગુંડાગર્દી અને હત્યા અને લૂંટની મામલેમાં. આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે અમદાવાદમાં તાજેતરમાં ઘણી એવી ઘટનાઓ બની છે જ્યાં લૂંટ અને મર્ડર અને હત્યા જેવી ઘટનાઓ બની છે. પહેલાં છે એ અમદાવાદમાં ભાગ્યે જ ક્યારેક આવી ઘટનાઓ સાંભળવા મળતી હતી, પરંતુ હવે છાસવારે આવી ઘટનાઓ બને છે. ત્યારે સવાલ એ થાય છે કે શું આવારા તત્વોને હવે પોલીસનો ડર જ નથી રહ્યો કે પોલીસ ક્યાંક ને ક્યાંક આવારા તત્વોને ડામવામાં નિષ્ફળ રહી છે? આ વાત આજે એટલા માટે કરવી પડી રહી છે કારણ કે તાજેતરમાં જ એક નાની 16 થી 17 વર્ષની યુવતીનો કરપીણ હત્યા કરવામાં આવી છે. તો શું છે આ સમગ્ર મામલો અને કેમ હાલ આ મુદ્દો ચર્ચામાં છે, વિગતે જાણીએ આ અહેવાલમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ. કાંકરિયા તળાવના ગેટ નંબર 7 પાસે બનેલી આ ઘટના ખરેખર હૃદય કંપાવી દે તેવી છે. ગોમતીપુરા વિસ્તારમાં રહેતી એક સગીરા મોહમ્મદ આવેઝ પઠાણ નામના યુવક સાથે સગાઈ થઈ હતી, પરંતુ આવેઝને છેલ્લા કેટલાક સમયથી સગીરા પર શંકા હતી. આ શંકાના કારણે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. પરિસ્થિતિ એટલી બગડી કે સગીરાના પરિવારે 2 દિવસ પહેલા જ આવેઝ સાથેની સગાઈ તોડી નાખી. સગાઈ તૂટ્યા બાદ આવેઝનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો હતો. તે સગીરાને વારંવાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. ગત મોડી રાત્રે આવેઝે સગીરાને વાત કરવાના બહાને કાંકરિયા તળાવના ગેટ નંબર 7 પાસે બોલાવી હતી. ત્યાં ફરી એકવાર ઝઘડો થયો અને આવેઝે પોતાનો પિત્તો ગુમાવી દીધો. રસ્તા પર પડેલા એક અણીદાર પથ્થરના ઘા ઝીકી તેણે સગીરાના મોઢા ઉપર હુમલો કર્યો અને તેને મોતને ઘાટ ઉતારી દીધી. મિત્રો, આ એકલી ઘટના નથી. અમદાવાદમાં છેલ્લા કેટલા સમયથી આવી ક્રૂર અને નિર્મમ હત્યાઓની ઘટનાઓ સતત વધી રહી છે. ક્યારેક પ્રેમ પ્રકરણમાં, ક્યારેક સામાન્ય બોલાચાલીમાં, તો ક્યારેક શંકાના આધારે લોકો એકબીજાનો જીવ લઈ રહ્યા છે. અહીં સવાલ એ થાય છે કે ગુજરાત ક્યાં જઈ રહ્યું છે? એક સમયે શાંતિ અને સુરક્ષા માટે જાણીતું ગુજરાત હવે હત્યા, મારામારી અને અપરાધના કિસ્સાઓમાં દિવસે ને દિવસે આગળ વધી રહ્યું છે. શું આપણે કહી શકીએ કે ગુજરાત હવે ધીમે ધીમે ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોની હરોળમાં આવી રહ્યું છે, જ્યાં અપરાધોનો ગ્રાફ સતત ઊંચો જઈ રહ્યો છે, કાયદાનો ડર ઓછો થતો જાય છે અને પોલીસ તંત્ર નિષ્ફળ છે? આ ઘટનાઓ સમાજમાં વધતી અસહિષ્ણુતા અને ગુસ્સાનું પ્રતીક દર્શાવે છે. હત્યા કર્યા બાદ આવેઝ પોતે જ મણિનગર પોલીસ સ્ટેશનમાં હાજર થયો, જ્યાં પોલીસે તેની ધરપકડ કરી અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે માત્ર આરોપી પકડાઈ જાય એટલે વાત પૂરી થતી નથી. અહીં ઘટનાઓ સમાજમાં ભય અને અસુરક્ષાનો માહોલ પેદા કરી રહી છે. હાલ બનતી ઘટનાઓ વાલીઓ માટે ચિંતાનો વિષય બની છે. પોતાના બાળકોને બહાર મોકલતા પહેલા વાલીઓ 10 વાર વિચારશે ખરા. અમદાવાદમાં ધીરે ધીરે મહિલાઓની સુરક્ષા પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે, તો બીજી તરફ કાયદાનું શાસન કેટલું મજબૂત છે તેની પર લોકો શંકા કરી રહ્યા છે. મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કાંકરિયા લેક છે ત્યાં ગેટ નંબર 7 પાસે આજે એક હત્યાનો બનાવ બન્યો છે. ઘટનામાં જે અમને પ્રાઇમરી જે વિગતો મળી છે એમાં જે વિક્ટીમ છે એ એક બેન છે. એમનું નામ ફલક નાઝ પઠાણ છે અને એમના ફિયાન્સ જેના સાથે એમની સગાઈ થઈ એ વ્યક્તિ એમની હત્યા નિપજાવી છે. એ હત્યા નિપજાવનાર વ્યક્તિનું નામ મોહમ્મદ આવેઝ પઠાણ છે અને એને કોઈને કોઈ કારણસર આ બેન ઉપર એક ઘાતકી પ્રહાર કરી અને એમની હત્યા નિપજાવી છે. જે પ્રહાર કરવામાં આવ્યો છે એ એક કોટા સ્ટોન જેવો પથ્થર છે અને પથ્થરનો ધારદાર જે અણીવાળી જગ્યા હોય છે ભાગ, એનાથી એને ઉપર એટેક થયો છે અને બેનનું મૃત્યુ થયું હોવાથી પોલીસે હત્યાનો ગુનો નોંધવાની શરૂઆત કરી છે અને જે આરોપી છે એને જલ્દીથી પકડી લઈ અને આગળની કાર્યવાહી કરવા માટેની અત્યારે તજવીજ ચાલુ છે. સર, હત્યા પાછળનું કારણ શું મનાઈ રહ્યું છે? કેવી રીતે હત્યા કરવામાં છે? પ્રાઇમરી કોઈ એવું કારણ નથી મળતું, પણ જે બેસિક વસ્તુ અમને જે સામે હમણાં આવી છે અત્યાર સુધીમાં ઇન્વેસ્ટિગેશનમાં, એમાં એવું જાણવા મળ્યું છે કે એને કોઈને કોઈ જાતની શંકા હતી આ બેન પર, પરંતુ આ વસ્તુ સ્પષ્ટ હજી અમે અત્યારે જ્યાં સુધી કોઈ એવિડન્સ ના મળે ત્યાં સુધી ના કહી શકીએ, કેમ કે એનો આ મોટિવ હતો કે અન્ય કોઈ મોટિવ હતો એ અમે ફર્ધર એનું ઇન્ટ્રોગેશન થાય, વધારે કોઈ એવિડન્સ મળે ત્યારે જ કહી શકીએ. સર, આમાં અગાઉ કોઈ ગુના આરોપ જે હત્યા કરનાર આરોપી છે એના ઉપર નોંધાયેલા છે? કોઈ આ તમામ જે હત્યાનો જે બનાવ બન્યો લગભગ 1 કલાક પહેલાની ઘટના છે, એટલે જે પ્રાઇમરી અમારો અત્યારે પહેલું ટાર્ગેટ જે આરોપી છે એને પકડી લેવાનો અને પછી આને પાછળના મોટિવ અન્ય જે એવિડન્સ હોય છે એ જરૂરી એવિડન્સ મોબાઈલ વગેરે મેળવવાનો હોય છે. અને એમાં જો અમને એવું પણ જાણવા મળશે કે એના વિરુદ્ધ કોઈ અન્ય કોઈ ગુનો નોંધાયેલો છે કે નહીં,
એ પણ અમે તપાસ કરશું ને એવું જાણવા મળશે તો એને પણ અમે ઇન્વેસ્ટિગેશનમાં સામેલ રાખશું. આપણે બધાએ આ ઘટના પર ગંભીરતાથી વિચારવું જોઈએ. પોલીસ તંત્ર, સરકારે અને સમાજે સાથે મળીને વધતા જતા અપરાધોને રોકવા માટે કડક પગલાં લેવા પડશે. નહીં તો આપણું ગુજરાત જે શાંતિ અને વિકાસનું પ્રતીક હતું તે કદાચ ઓળખાઈ પણ નહીં શકે. આ વિડીયો પર તમારું શું મંતવ્ય છે કમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો.